સુરતા બને વચનને સેવે, 94 ઘરની બુદ્ધિ શાંત થઈ જાય અને એ સુરતાનું રૂપ લઈ લે છે અને વચનને સેવે છે ત્યારે વચન પ્રગટ થાય છે. એવી રીતે રામદેવજી મહારાજ અહીં આપણે જોતા હતા, જીવા ભગત રબારી એને આ સંતોએ વચન આપ્યું. જીવાના માથા પર હાથ મૂકીને કીધું, જા તારે ઘેર એક દીકરો જન્મશે, પણ શરત એક છે, 12 વર્ષનો થાય છે ત્યારે અમે લેવા આવશું. જા એનું નામ દેવો રાખજે, એનું નામ દેવ રાખજે, એનું નામ દેવ રાખજે. નામ દેવો, દેવો, દેવ, દેવ, દેવ. આપણે જેમ દેવજી કહીએ છીએ, દેવચંદ કહીએ છીએ, દેવાનંદ કહીએ છીએ, એમ એનું નામ દેવું રાખ્યું. અને ધીરે ધીરે 12 વર્ષનો સમય વીતી ગયો. જીવા રબારીને ત્યાં બંને સંતો પાછા આવ્યા. જીવો રબારી જાણે પોતાના દીકરાના લગ્ન હોય એવો એને શણગારે છે, એવા સરસ કપડાં પહેરાવે, એવા ઘરેણાં પહેરાવે, આજુબાજુના બધા નેસવાસીઓને મિષ્ટાન ભોજન જમાડે છે અને ખૂબ ધામે ધૂમે સંતને પોતાનો દીકરો દેવો 12 વર્ષે જીવો રબારી સોંપી દે છે. બંને સંતોએ દેવાના માથા પર હાથ મૂક્યો કે હે દેવા, હવે દેવો મટી જા અને હવે દેવી દાસ બની જા. દેવા તું દેવો મટી જા અને દેવી દાસ બની જા. બંને સંતો મસ્તક ઉપર હાથ મૂકી પીઠ થાબડે છે. દેવો કહે છે કે બાપજી, મેં કોઈ દી કોઈની સેવા કરી નથી, હું સેવા કેમ કરી શકીશ બાપજી? મારા મા બાપે મને પાણીનો લોટો ભરવા નથી દીધો બાપજી. મારા મા બાપે મને ફૂલની જેમ રાખ્યો છે, ફૂલની જેમ રાખ્યો છે. હું બીજાની સેવા કેમ કરીશ બાપા? પણ બંને સંતોએ પીઠ થાબડી એ દેવાને લઈ અને સરભંગ ઋષિનો જ્યાં ધૂણો વીરડો હતો, સરભંગ ઋષિએ એક વીરડો બનાવ્યો. શરીરમાં રક્ત પિત્તની પીડા થઈ હતી એવું એક ઉદાહરણ છે. એ વીરડામાંથી જ્યાં પાણી નીકળ્યું અને એ પાણી પીધું તા તો કોઠામાં શાંતિ, ટાઢક વળી અને એનાથી નાહી લીધું તો ખાલ ચામડી ઉતરી ગઈ, ગુલાબી ચામડી આવી ગઈ. બાવાજીએ સામે બેસીને ત્યાં જ ધૂણો લગાડ્યો. એ સરભંગ ધૂણો હતો. એમાંથી ધીમે ધીમે જશો ને વરદાન નામના 2 ટેકીલા પુરુષો આવ્યા. એનું ડીટ મતલબ એ જગ્યાનું કમ્પાઉન્ડ વાળ્યું. ધીમે ધીમે એ જગ્યા પર દેવીદાસ બાપુ પધાર્યા છે. દાડો મેકરણ પણ થોડો સમય એ જગ્યામાં સરભંગ ઋષિના એ ચેતન ધૂણાની સેવા કરવા આવ્યા હતા. અને એ જગ્યા ધીરે ધીરે પાણીનું જે પરબ હતું, વીરડો હતો, ત્યાં પાણીનું પરબ તરસ્યા અને પાણી મળે એના ઉપરથી પરબની જગ્યા આવું નામ સૌરાષ્ટ્રમાં જાય. આજે તો ત્યાં લાખો અને કરોડો લોકો ભોજન પામે છે, શાંતિ પામે છે અને એ ચેતન સમાધિની પાસે પોતાની ફરિયાદો કરે છે. ચેતન સમાધિની જ્યોત અને ચેતન સમાધિનો ધૂપ એના બધાએ રૂડા કામ કરે છે. એવી રીતે હું આપને યાદી કરવા જતો હતો કે મિનરદે માતાએ ભગવાનને લગ્ન કરવા ફરજ પાડી, પણ કોને માટે? આપણા બધાયના સંસાર વિખાઈ ગયા. પતિ પત્ની સાથે વેરઝેર, ભાઈ ભાઈ સાથે વેરઝેર, પિતા પુત્ર સાથે. કોઈને માં ગમે નહીં, કોઈને પિતા ગમે નહીં, કોઈને ભાઈ ગમે નહીં, કોઈને પત્ની ગમે નહીં, કોઈ પત્નીને વળી પતિ ગમે નહીં. કુટુંબ પરિવારમાં ચારેય બાજુ જ્યાં જુઓ ત્યાં વેર વિખેર, વેર વિખેર, વેર વિખેર. બધા સમયનો ગુજારો કરે. બાકી જીવન જીવવાની લહેર તો કોઈ ભાગ્યશાળીની પેઢીઓમાંથી કાંઈક મેળવ્યું હોય એને જીવન જીવવાની લહેર આવે. બાકી તો ટાઈમ પાસ, સમય ગુજારો કરે. ઉઠ્યા, હા જમ્યા તો કે હા, કામે ગયા તો કે હા, કાંઈ લઈ આવ્યા તો કે હા, સાધન સીધું સામગ્રી લાવો, લાવીને વળી ટીપ્યા કૂટ્યા, બાફ્યા, ખાંડ્યા, જેમ હોય તેમ વળી ખાધું, વળી સૂતા, વળી ભાગ્યા. આમ કરીને સમય પસારો કરતા કરતા 50, 60, 70 વર્ષના જીવન થઈ ગયા. હજી સૂઝ પડતી નથી કે જીવવાનું હજી કેટલું છે. અહીંયા હું લેવા આવ્યા હતા
શું ગોતવા આવ્યા હતા, શું મેળવવા આવ્યા હતા, એ ક્યાં ગયું બધું ખબર ન રહી. અને આ બધાના ધક્કે ધક્કે ખબર નહીં કેમ જેવી. બધાએ ટીવી જોવે તો આપણે ટીવી જોઈએ, બધાએ મેચ જોવે, બધાએ જોર જોરથી તાલી વગાડે તો આપણે હરામાં કાંઈ ખબર હોય તો કે એ મેચમાં શું થવાનું છે. મેચમાં પછી આ લોકો મેચિંગ ગોતી આવ્યા. શોપિંગ વાળા પણ એવા છે નહીં, જોઈ જોઈને તરત જ બધું ગોઠવી દે જેમ હોય તેમ. એમાં બહુ દખલગીરી કર્યા જેવી. તમે એમાંથી તોબા થઈ ગયા છો પણ કોઈ રસ્તો મળતો નથી કે કીએ કૂએ પડીએ, કારણ કે બધા કૂવામાંથી બોરિંગ થઈ ગયા છે એટલે એ ફિટ થઈ ગયા છે, ક્યાંય પડાય એમ નથી. હવે તો આ અંદર માયા મોટો કૂવો અગનની ઝાડ છે, એમાંથી ઉગરવા માટે કોઈ સંતોના ચરણમાં, કોઈ સદગુરુના વચનોમાં, આવી રીતે કોઈ પરમાર્થમાં, કોઈ સેવા સમરણમાં, કોઈ ટેલ બંદગીમાં જઈ આશરો લઈ જીવનને આધાર આપીને જીવે. આવી રીતે જીવન જીવાય. મિનરદે માતાએ રામદેવજી મહારાજને લગ્ન કરવા માટે હા પડાવી છે. થોડી જ વારમાં આખા રણુજા આખા પોકરણ નગરમાં, આખા રૂણીચા નગરમાં બધાને ખબર મળી ગયા કે રામદેવજીનો વિવાહ છે, એ આપણા ભગવાનના લગ્ન છે, આપણા ભગવાનના લગ્ન છે, આપણા ભગવાનના લગ્ન છે, રામદેવનો વિવાહ છે, રામદેવના લગ્ન છે. ઘેર ઘેર બધા પોતાના આંગણા લીપે, સરસ મજાના એમાં રંગ પૂરે, સાથિયા કરે, સરસ સરસ એવા રંગોળીઓના એવા દર્શન કરે, તોરણો બાંધે, ભીતે ચંદ્રવા લગાડે. પોતાના ઘરમાં એવડી ખુશી છે, એવડી ખુશી. ભગવાનના લગ્ન છે અને આખું નગર એની તૈયારીમાં છે. એ જ ભગવાન હશે ને, કેમ આખું નગર તૈયારી. ખબર પડે ને નરેન્દ્રભાઈ આવે છે તો આખું નગર સરસ રીતે ગોઠવાઈ જાય. કેમ ભાઈ, શું લઈને આવે છે, શું લઈને આવે છે? એની કરેલી કમાણી લઈને આવે છે. એના પૂર્વજોની પેઢીઓમાંથી તારવેલું સત્ય, સત્વ અને ભાગમાં આવ્યું છે, એ લઈને આવે છે ને. ચારે બાજુ બધા ગમે ન ગમે બધાય તૈયારી કરવા લાગી ગયા. આ તો એક સાંસારિક દર્શનની વ્યવહારુ વાત કરું છું, પરંતુ ભગવાન ખુદ છે, એના લગ્ન છે તો પછી નગર શું? હું તો એમ કહું છું, પ્રાણી માત્રને અંદરથી આનંદ પ્રગટ થવા માંડે, ધરતી પણ અંદરથી સુગંધ આપવા માંડે, વનસ્પતિઓ પણ અંદરથી પોતાના રસોની સુગંધ આપવા માંડે, જલ પણ પવિત્ર નિર્મળ થઈને વહેતા થઈ જાય, સરોવર પણ એવા બની જાય. જાંબાજી મહારાજની એક ઘટના હતી સરોવરની, એ આ લગ્ન પ્રસંગ પછી આપણે યાદ કરશું. ડાલીબાઈની પણ એવી એક ઘટના હતી. બંને પ્રસંગો એવા નજીકના જોડાયેલા છે. જાંબાજી મહારાજને એમ થયા કરતું હતું કે રામદેવને શું એ ખબર પડે, આ બધા ભેગા થઈ આ તુવરના છોકરાની પાછળ શું લાગ્યા છો ભગવાન ભગવાન કરીને. એક દિવસ જાંબાજી મહારાજે ભગવાનને આમંત્રણ આપ્યું. રામદેવજી મહારાજ એના તળાવનું ઉદ્ઘાટન કરવા આવ્યા પછી જાંબાજી મહારાજે પોતાનો અહંકાર બતાવ્યો કે આવડો આ તળાવ છે, આટલી શોભા છે. ભગવાને કહ્યું કે પાણી તળાવમાં ઈર્ષાથી ભર્યું છે, આ પાણી અહંકારથી ભર્યું છે, એટલે પીવા જેવું નથી. સરોવર તો સરસ છે, મજાનું છે, લુગડા તો ખૂબ સારા અને શણગાર પણ સારો, પણ અંદર રહેવાવાળો કુટિલ છે. એમ સરોવરનું અને તળાવનું પાણી સારું નથી. જાંબાજી મહારાજને રીસ ચડી છે. ભગવાન તો ઉદ્ઘાટન કરી, એ પાણી બધાએ ચાખ્યું, કડવું લાગ્યું, એટલે જાંબાજી મહારાજને બહુ રીસ ચડી. ઉદ્ઘાટન પૂરું કરી ભગવાન રૂણીચા પધાર્યા, નગર સભા બોલાવી, બધાને કીધું આપણે જાત મહેનતે એક સરોવર બનાવીએ. બધાએ ભગવાનનો બોલ જીલો છે અને સરોવરમાં જાત મહેનતથી બધા કામે લાગ્યા છે. થોડા સમયમાં સરોવર તૈયાર થયો છે અને એ સરોવરનું ઉદ્ઘાટન કરવા જાંબાજી મહારાજ આવ્યા છે. એવા રીસ કરીને આવ્યા છે કે તમારા સરોવરનું પાણી હું પણ હતું નહોતું કરી નાખીશ. જાંબાજી મહારાજે કીધું કે સરોવરમાં 12 મહિના પાણી રહેશે નહીં, વરસાદ આવશે એટલું પાણી રહેશે, પછી પાણી સુકાઈ જશે. એટલે ભગવાને જાંબાજી મહારાજને પ્રભાવિત કરવા
પોતાનો અભય ભાલો લઈ અને ભગવાને પૃથ્વી માને કીધું, ગંગાજીને કીધું કે સ્વર્ગમાંથી ભગીરથ રાજાના તપબલેથી મર્તલોકમાં શિવજીની જટામાંથી પધાર્યા છો, તો હે ગંગા અમારી આ મરુભૂમિમાં પણ પધારો. ભગવાને ભાલો ભરાવ્યો, પૃથ્વી માતાએ જગ્યા આપી અને અંદરથી ગંગાજીના જળની ધારા છૂટી છે અને એ જલધારા જેટલી એ વાવડીમાં સમાઈ છે એને પરચા નામની વાવડી કહેવામાં આવે છે. પરચા વાવડી આ એક જાંબાજી મહારાજનો જાણીતો પ્રસંગ છે, પરચા વાવડી. એની સાથે એક પ્રસંગ ડાલીબાઈનો પણ એવો છે. ડાલીબાઈ પણ ભંવર ઋષિના આશ્રમમાં ધરમસિંહ કઠિયારાને હાથ લાગ્યા છે. નાનકડા દીકરી છે અને કરંડિયામાં લઈને ધરમસિંહ બાલીનાથ બાપા પાસે આવે છે. અખઈ ભગત પોતાનો મિત્ર છે, એને પણ લઈને ધરમસિંહ કહે છે અમારા મિત્રને દીકરી આપવી છે, એ સાચવીને મોટી કરશે, એને કોઈ સંતાન નથી. બાલીનાથ બાપાએ કીધું ધરમસિંહ આ દીકરી તો રાજના તેજની એક તપબલવાળી છે, આ તો રૂણીચા નગરની ગાયોની સેવા કરવા આવી છે. ધરમસિંહ આ દીકરી તો ભવિષ્યમાં રામદેવજીના ગુણાનું વાદ ગાવા આવી છે. બાલીનાથ બાપાએ એનું ભવિષ્ય જોઈ અખઈ ભક્તને આપી છે. ચર્મકાર ચમાર ભક્ત અખઈ ભગત અને એના પત્ની આ દીકરીને લઈ ઘરે લઈ આવે છે, એનું પાલન પોષણ કરે છે. એનું નામ પણ બાલીનાથ બાપાએ ડાલી રાખ્યું છે. આ ડાલીબાઈને ધીમે ધીમે એનો બાપ રોજ ગૌશાળામાં લઈ જાય. રૂણીચા નગરની ગૌશાળામાં, પોખરણની ગૌશાળામાં રમેતી નામની એક ગાય છે અને ગાયને ચાંદલો કરી ચોખા ચોળે એક પરિક્રમમાં ફરે અને એ ડાલીબાઈ ધીરે ધીરે ગાયોના વાછરડા ચરાવે છે અને ભગવાનના ગીત ગાય છે. અત્યારે જે પ્રસંગ છે એ પ્રસંગ રામદેવજી મહારાજના વિવાહનો પ્રસંગ છે. વિવાહ એક સંસ્કાર છે, વિવાહ એક સંસ્કૃતિ છે. એક મોટી શાખા બીજી શાખા સાથે જોડાય છે. એક મોટું કુટુંબ છે બીજા કુટુંબ સાથે જોડાય છે. એક મોટો ગુરુદ્વારો છે, એ ગુરુદ્વારાની શિષ્ય પરંપરા સામેના ગુરુદ્વારાની શિષ્ય પરંપરા સાથે જોડાય છે. એકબીજાના વિચારોમાં ધાર્મિકતા, એકબીજાના વિચારોમાં સામાજિકતા, એકબીજાના વિચારોમાં વ્યવહારિકતા, એકબીજાના વિચારોમાં વચનની રહેણી, આવી રીતે એક મોટું કુટુંબ બીજા કુટુંબ સાથે જોડાય છે. એમાં એક પુત્ર પક્ષ છે, એક કન્યા પક્ષ છે. આ બેઉના સંલગ્ન મતલબ બેઉના વિવાહ થાય છે અને સાત સપ્તપદીના સિદ્ધાંતોથી એને બાંધવામાં મતલબ એ રેણી પાડવા આગ્રહ કરવામાં આવે છે. એવા વિવાહનો પ્રસંગ આવ્યો છે. બંને નગરોમાં ખબર મળ્યા છે. મિનલદે માતાનું સપનું સાચું પડે એવું લાગે છે. આ બાજુ અમરકોટમાં જસવંતસિંહજી સોઢા હિંગળાજ માના ઉપાસક છે. એમને ત્યાં દીકરી બા થઈને નેત્રાદેવી આવ્યા છે. રૂક્ષ્મણીજી હતા એ નેત્રાદે બનીને આવ્યા છે. નેત્રાદેના શરીરમાં થોડી ખોડખા પણ હતી, અપંગ શરીર હતું, પરંતુ નેત્રાદે રામદેવજી મહારાજની અનન્ય ભક્તિ કરે છે. રામદેવજી બાપાના નામની આવી અખંડ જ્યોત રાખીને નેત્રાદે બસ દિવસ ને રાત રામદેવજીના સપના, રામદેવજીના વિચારો, રામદેવજીના ગીત એ જ્યોતની અંદર જોયા કરે ને જ્યોતને ગીત સંભળાવ્યા કરે. આખા અમરકોટના ગામના નરનારીઓમાં બેનું દીકરીઓ ખાસ કરીને પોતાના ઘરમાં કોઈ બાળક બીમાર હોય તો નેત્રાદે પાસે લઈ આવે. બેનબા જો ને મારું બાળક છે 2 દિવસ ત્યાં પેટ ભરતું નથી, બેનબા. એટલે વળી નેત્રાદે રામદેવજીની જ્યોત સામે જોઈને કહે છે કે જા અમારા રામદેવજીની દયાથી તારું બાળક પેટ ભરશે, જ્યાં સાજુ થઈ જશે, જ્યાં આરામ થઈ જશે, જ્યાં તારા ઘરમાં એ જે કોઈ સવાલ આવે બધાનો જવાબ એક જ કે મારા રામદેવજી તારું સારું કરશે, મારા રામદેવજી તારું ભલું કરશે, મારા રામદેવજી તને મટાડી દેશે, મારા રામદેવજી. આવી રીતે નેત્રાદે પાસે પૂર્વની પડેલી કમાણી હતી એટલી આવું કરી શકતા હતા. આપણે એવો ધંધો ન કરાય. આપણે એક તો મૂડી વિનાના છીએ. મૂડી કઈ
પરમાત્માના નામની કોઈ બેલેન્સ નથી. આપણા હૃદયમાં દયા છે, પણ કેટલા આપણી બહેનો દીકરીઓ હોય, આપણા ઘરના હોય, એટલા પૂરતી દયા છે. એને બોલાવીને ખીચડી ખવડાવી દઈએ, એને બોલાવીને કંઈક 2-5 ઠીકરા આપી દઈએ, એટલા પૂરતી દયા. જેને ઓળખતા નથી, જેનું કોઈ નથી, એના સુધી આપણી દયા હજી જાતી, આપણી દયા પહોંચતી, આપણી કરુણા ત્યાં સુધી જતી. આવા નેત્રાદેવીની લોકવાયકા બહુ સારી છે. પરંતુ આજ નેત્રાદેવીને સપનું આવ્યું અને સપનામાં એણે ભગવાન રામદેવજી સાથે પોતાનો વિવાહ થયો હોય એવું સપનું આવ્યું. મોડી મોડી રાતે મને એવું સપનું મોડી મોડી રાતે મને એવું સપનું ભાસ્યું. મને એવું સપનું આવ્યું. મને એવું સપનું આવ્યું. મને એવું સોનું આવ્યું. એવું સપનું આવ્યું. મને એવું સોનું આવ્યું. ઓહો મોડી રે મધરાતે મને એવું સપનું મોડી રે મધરાતે મને એવું સપનું આવ્યું. મને એવું સપનું આવ્યું. મને એવું સપનું આવ્યું. મેં તો ફૂલડા લીધા ફાટે અને વેર્યા વાટે ને ઘાટે. મેં તો ફૂલડા લીધા ફાટે અને વેર્યા વાટે ઘાટે. મેં તો ફૂલડા લીધા ફાટે અને વેર્યા વાટે ઘાટે. મેં તો ફૂલડા લીધા ફાટે અને વેર્યા વાટે ઘાટે. ઓહો મેં તો ફૂલડા લીધા ફાટે વેર્યા વાટે ઘાટે. મેં તો ફૂલડા લીધા ફાટે અને વેર્યા વાટે ઘાટે. મારા રામા ધણીના માટે મને એવું સપનું. મારા રામધણીના માટે મને એવું સપનું ભાસ્યું. મને એવું સપનું મને એવું સપનું આવ્યું. મને એવું સોનું આવ્યું. એવું સપનું આવ્યું. મને એવું સોનું આવ્યું. ઓહો મોડી રે મધરાતે મને એવું સપનું. મોડી રે મધરાતે મને એવું સપનું આવ્યું. મને એવું સપનું. મને એવું સપનું માં તો મારા પિતાજીને કહે ને, માં મને રોજ રોજ રામદેવ સપનામાં તો આવે છે, પરંતુ માં હજી તો મારો વિવાહ એમની સાથે થયો. મહારાણી મૂંઝાય છે કે મહારાજને હું કઈ રીતે કહું. મહારાજ તો બધું જાણે છે. એટલે ચૈત્ર માસના નવરાત્રમાં આ દિવસોમાં જસવંતસિંહજી મહારાજ હિંગળાજ માના મંદિરમાં
9 દિવસ સુધી ઉપવાસ કરીને માની પૂજા સેવા અનુષ્ઠાન કરતા. એમાં રાણીજીએ સંદેશો મોકલ્યો કે આપણી નેત્રાને આવું સપનું, શુભ અને મંગલ સ્વપ્નું આવ્યું, શુભ સપનું આવ્યું. અશુભ સપના આવે તોય વિચાર કરવો પડે. શુભ સપનું આવ્યું તો શુભ કાર્ય માટે મનોરથ કરવા પડે. જેવડા મનોરથ કરશો એવડા મનોરથ તમારા ઈષ્ટદેવ, તમારા ગુરુદેવ એ તમારા મનોરથને પૂરા કરશે. પણ તમે મનોરથ કરો તો ને ભલા, તમે મનોરથ કરો મારી બાજુવાળો ખાલી કરીને વિયો જાય, આવા મનોરથ થોડા હોય. તમે મનોરથ કરો કે આજુબાજુવાળા બીમાર પડે, એવા થોડા મનોરથ હોય. મનોરથ કરો કોકનું ભલું થાય, આખું કુટુંબ ભેળું થઈને 8 દિવસ આનંદ કરીએ, આવા મનોરથ કરો. બધા ભેળા એક થાળીમાં જમે એ રીતે એક પંગતમાં બેસીને બધા જમીએ, આવા મનોરથ કરો. બીજાનું ભલું થાય એમ કરો. આ વખતે જો ધંધામાં ભગવાન સારી બરકત આપશે તો 5 દીકરીઓના લગ્ન કરી દઈશ. આવા લગ્ન કરવાના, એ દીકરીઓને હાથ પીઠીવાળા કરીને એને સાસરે મોકલવાના. ગરીબ મા બાપ હોય, પહોંચી ન શકે એમ હોય, ત્યાં થઈને તમે ઉભા રહ્યો, એ કાર્ય કરી દો. વળી પાછા એમાં ક્યાંય એને દેખાવા ન દો કે મેં કર્યું છે, મેં કર્યું છે. આવા મનોરથ છે એ મનોરથ ભગવાન પૂરા કરે છે. પણ મનોરથ કરીએ તો થાય. મનોરથ કરીએ એમાં ઈર્ષા નહીં, મનોરથ કરીએ એમાં ક્યાંય મોટપ નહીં. આ રીતે મનોરથ કરો તો પરમાત્મા મારા, તમારા, આપણા સૌના મનોરથ પૂરા કરે છે. જેને તમે માનતા હો, ઈષ્ટદેવ માને માનતા હો, ઈષ્ટદેવ ભગવાનના કોઈ દેવી સ્વરૂપને માનતા હો, તમારા ગુરુને, તમારા ઈષ્ટને મનોરથ કહો એ કરી દે છે. જસવંતસિંહજી મહારાજ હિંગળાજ માને પ્રાર્થના કરે છે. હે જગ જનની, હે જગદંબા, હે જગદંબા, હે જગ જનની, હે જગદંબા, હે જગ જનની, હે જગદંબા, માત ભવાની, માત ભવાની શરણે લેજો. હે જગ જનની, હે જગદંબા, 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 આદ્ય શક્તિ, આદિ અનાદિ, આદ્ય શક્તિ, આદિ અનાદિ, હે આદિ અનાદિ, આદ્ય શક્તિ, આદિ અનાદિ, આદિ અનાદિ, આદિ અનાદિ, અરજી માં તારા ઉર્મા ધરજે. જગ જનની, હે જગદંબા, હે જગ જનની, હે જગદંબા, હે રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ,
જગ જનની जैति जैति जगमाय जैति कारण सब करनी जैति भरण भंडार कारण अर करणी जैति बुद्ध गुरुदेव तत्वायक वरदाई जैति आदिनाद पिंड ब्रह्मांड उपाय अवलोक लोक साध अखिल कर वध कर कालिका रहो हम पर साय सब थोर पर जय जग चंडी जालिका हे जग जननी हे जगदम्बा हे जग जननी होई भले दुखो मेरू सरीखू होई भले दुख मेरू सरीखू रंज एनो ना थावा देजे रंजेनो ना खावा देजो रंज एनो ना थावा देजे मां रंजेनो ना खावा देजे होई भले दुखो मेरू सरीखू रंज एनो ना थावा देजे ओ ये भले दुख मेरू सरीखू रंजेनो ना खावा देजे रज सरीखू दुख जोई भी जानो रज सरीखू दुख जोई बिजानो रज सरीखू दुख जोई भी जानो रज सरीखू दुख जोई बिजानो मने रोवाने बे आंसू दे हे जग जननी हे जगदम्बा हे जग जननी हे जगदम्बा हे जग जननी हे जगदम्बा जगदम्बा हे जग जननी हे जगदम्बा हे जग जननी हे जगदम्बा आत्म कोई नो आनंद पामे आत्म कोई नो आनंद पावे भले संतापे मुझ आत्म ने भले संतापे मुझे आत्म ने आनंद ये नो अखंड रहे जो आनंद नो अखंड रहजो कंटक दे मने फुलड़ाए ने जग जननी हे जगदम्बा हे जग जननी हे जगदम्बा
ભવાની માં હિંગળા આશા પૂરા તારે શરણે લે જગ જનની હે જગદંબા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ કોઈના તીરનું નિશાન બનીને કોઈના તીરનું નિશાન બનીને દિલ મારું વિધાવા દેજે દિલ મારું વિંધાવા દેજે સહી લઉં ઘા સહી લઉં ઘા કરું નહીં કોઈને ઘા સહી લઉં ઘા કરું નહીં કોઈને એ મને ઘાયલ થઈ પડી રહેવા દે હે જગ જનની હે જગદંબા હે જગજનની હે જગદંબા માં હિંગળા માં ભવાની માં ખોડિયાર આશા પૂરા તારે શરણે લે જગ જનની હે જગજનની હે જગદંબા હરતા હરતા શ્રીંકાલી કાલી કાલ રૈયણ કુમારી કસી સૈકરા સિદ્ધ સરનારી જગની માવણ જું જળધારી ધવા ધવળ કર ધવ ધૂધમુડા કુંજા કૃષ્ણા કચત્રી કમુડા ચડા ચાળા ચામુંડા ચપટા વિકટા વિકટ ભૂપાળા વિમળા માત ભવાની માત ભવાની માત ભવાની શરણે લેજે હે જગ જનની હે જગદંબા હે જગ જનની પવનું માં સુગંધ તું લેજે 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 મન રાખ બની ઉડી જાવા દેજે ધૂપ બનું સુગંધ તુલે જે મન રાખ બની ઉડી જાવા દેજે મને રાખ બની ઉડી જાવા દેજે મન રાખ બની ઉડી જાવા દેજે બડું ભલે પણ બાળું નહીં કોઈને પડું ભલે પણ બાળું નહીં કોઈને બડું ભલે પણ બાળું નહીં કોઈને પડું ભલે પણ બાળું નહીં કોઈને જીવન મારું સુગંધિત કરજે
जगदम्बा हे जग जननी है जगदम्बा हे जग जननी हे जगदम्बा जग जननी है जगदम्बा हे जग जननी हे जगदम्बा हे जग जननी हे जगदम्बा हे जग जननी हे जगदम्बा शक्ति दे मां तारी भक्ति दे 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 શક્તિ દે તારી ભક્તિ દે दुनिया दुनिया ना दुख सहवा दे जे દુનિયાના દુઃખ સહેવા દેજે दुनिया ना दुनिया ना दुनिया ना दुनिया दुनिया ना दुख सहवा दे जे દુનિયાના દુઃખ સહેવા દેજે शांति दुर्लभ मां तारा शरण मां શાંતિ દુર્લભ તારા શરણમાં मां મને તારે ખોળે લેજે હે જગ જનની હે જગદંબા હે જગ જનની હે જગદંબા આદ્ય શક્તિ આદિ અનાદિ અનાદિ માથે મુકટાળી કાને વાળી મમછરાળી મમતાળી તુજા જકમાલી ડાડકમાલી ચુનરિયાળી ચોટાળી તુહી ત્રિશુળાળી વિષભુજાળી દીન દયાળી જગ જાણી આશાપુર રાણી કચ્છ ધણિયાણી બાળકુમારી બ્રહ્માણી તો રૂપ વડાળી મહાવિકરાળી ચાચરવાળી ચોટાળી ભૂષણ ભાવ વાતી ધમ ધમ ધાતી પીલી રાતી તી કાળી તાતી મધમાતી ધન ધન દાતી ચલને સાતી વાઘાણી આશાપુર રાણી કચ્છ ધણિયાણી બાળકુમારી બ્રહ્માણી માં બાળકુમારી બ્રહ્માણી આદ્ય શક્તિ આદિ અનાદિ પરતાપે પૂરી નિરસત નૂરી સતવત તૂરી સુરસાઈ પરતાપે પૂરી નિરસત નૂરી સતવત સૂરી સરસાઈ દારિદ્ર કર દૂરી ક્રોધ કરૂરી બળ ભરપૂરી તું બાઈ ભંજન દુઃખ ભૂરી ગંજ ગરુડી રખણ સમોડી રઢિયાળી ઓખા ઘરવાળી દેવડા ઢાળી જય મોગલ માં મચરાળી માં જય મોગલ માં મચરાળી આદિ અનાદિ મારજી માં તારા ઉર્મા લેજે હે જગ જનની હે જગદંબા हे जगदम्बा मां भवानी मां खोडियार नागेश्वरी मां आशापुरा मां चामुंडा उमियायंबा मारना दे तारे शरणे लेजे हे जगजननी हे जगदम्बा शरणे लेजे નવરાતન વેલી બનિયલ બેલી